નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ 12 બીએ વિષય છે એની સંપૂર્ણ સપ્ટેમ્બર માસની એકમ કસોટીના સોલ્યુશન વિશે વાત કરીશું। તો વિડીયોને વિદ્યાર્થી મિત્રો તમે સ્કીપ કર્યા વગર અંત સુધી જોતા રહેજો અને આ વિડીયો તમને પસંદ આવે તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં। વધારે સમય ના લેતા આપણે આ વિડીયોની શરૂઆત કરીએ। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો સપ્ટેમ્બર માસની ત્રીજી એકમ કસોટી છે, વિષય છે બીજે એટલે કે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન। અહીંયા આખું તમને પ્રશ્નપત્રનું માળખું આપેલું છે કે કેવી રીતના તમને પ્રશ્ન પૂછાવાના છે, પણ આપણે છે સીધા ક્વેશ્ચન તરફ આગળ વધીએ। તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો વિભાગ એ આવે છે। વિભાગ એ ની અંદર ટોટલ તમને છે 20 જેટલા MCQ આપેલા છે। આગળ તમને પ્રશ્નપત્રનું પરિરૂપ આપ્યું છે, કેટલા પૂછવા એની અંદર તમને લખેલું છે। જોઈએ વિદ્યાર્થી મિત્રો વિભાગ એ ની અંદર પહેલો MCQ, દોરવણીનું કાર્ય સંચાલનની કઈ સપાટીએ થાય છે? તો એની અંદર જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો મધ્ય સપાટીએ। બીજો પ્રશ્ન, નીચેનામાંથી કયું પ્રોત્સાહન નાણાકીય પ્રોત્સાહન છે? તો એની અંદર આવશે બઢતી। ત્રીજો પ્રશ્ન, નેતૃત્વના અમલ માટે કોનું અસ્તિત્વ હોવું જરૂરી છે? તો એની અંદર જવાબમાં આવશે તાબેદારો। ચોથો પ્રશ્ન, અવૈધિક માહિતી સંચાર મોટા ભાગે કયા સ્વરૂપે થાય છે? તો ચોથાની અંદર વિદ્યાર્થી મિત્રો જવાબમાં આવશે મૌખિક। ત્યાર પછી 5 નંબરનો પ્રશ્ન તમારી સામે છે કે માસ્લોની જરૂરિયાતોનો અગ્રતા ક્રમ અનુસાર છેલ્લી જરૂરિયાત કઈ છે? તો એની અંદર જવાબમાં આવશે એ આત્મસન્માન અને આત્મસિદ્ધિની જરૂરિયાત। 6 નંબરનો પ્રશ્ન, કામદારોના કાર્યની દેખરેખ રાખવી એટલે શું? તો એની અંદર જવાબમાં આવશે નિરીક્ષણ। 7 નંબરનો પ્રશ્ન, માહિતી સંચારની શ્રાવ્ય પદ્ધતિમાં કોનો સમાવેશ થાય છે? તો એની અંદર વિદ્યાર્થી મિત્રો આવશે રેડિયો। 8 નંબરનો પ્રશ્ન, પ્રોત્સાહન આપીને અપેક્ષિત ધ્યેયને પ્રાપ્ત કરવાની પ્રક્રિયાને શું કહેવાય? તો 8 નંબરના ની અંદર જવાબમાં આવશે અભિપ્રેરણ। 9 નંબરનો પ્રશ્ન, એક વ્યક્તિ દ્વારા બીજી વ્યક્તિને સ્પષ્ટ અને અકબંધ સ્વરૂપમાં માહિતી પહોંચાડવી એટલે શું? તો 9 નંબરના ની અંદર જવાબમાં આવશે માહિતી સંચાર। 10 નંબરનો પ્રશ્ન, અબ્રાહમ માસ્લોએ જરૂરિયાતોનો અગ્રતા ક્રમનો સિદ્ધાંત કયા વર્ષની અંદર આપ્યો છે? તો 10 ની અંદર વિદ્યાર્થી મિત્રો આવશે 1943। 11 નંબરનો પ્રશ્ન છે, કયો માહિતી સંચાર માનવ સંબંધો ઉપર આધારિત હોય છે? તો 11 નંબરના પ્રશ્નની અંદર જવાબમાં આવશે બી અવૈધિક। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો 12 નંબરનો પ્રશ્ન છે, તળ સપાટી સંચાલનથી અહેવાલ સ્વરૂપે ઉચ્ચ સપાટી સંચાલન સુધી માહિતી મોકલવાની પ્રક્રિયા એટલે શું? તો 12 નંબરના ની અંદર જવાબમાં બી આવશે માહિતી પ્રેક્ષણ। 13 નંબરનો પ્રશ્ન, પ્રયત્નો અને પરિણામો તથા સાધનો અને ઉદ્દેશો વચ્ચે સંતુલન સાધવાનું કાર્ય એટલે શું? તો 13 નંબરના પ્રશ્નની અંદર જવાબમાં આવશે ડી અંકુશ। 14 નંબરનો પ્રશ્ન, અંકુશનું કાર્ય સંચાલનની કઈ સપાટીએ થાય છે? તો 14 નંબરના પ્રશ્નની અંદર જવાબ આવશે દરેક સપાટીએ। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો 15 નંબરનો પ્રશ્ન તમારી સામે છે કે સંચાલનનું કયું કાર્ય છે એ અંકુશના જન્મદાતા તરીકે ઓળખાય છે? તો એની અંદર વિદ્યાર્થી મિત્રો જવાબમાં આવશે ડી આયોજન। 16 નંબરનો પ્રશ્ન, સંચાલનનું અંતિમ કાર્ય કયું છે? તો એની અંદર જવાબમાં ડી આવશે અંકુશ। 17 નંબરનો પ્રશ્ન, અંકુશની પ્રક્રિયાનો અંતિમ તબક્કો કયો છે? તો એની અંદર જવાબમાં આવશે સુધારાલક્ષી પગલાં। 18 નંબરનો પ્રશ્ન, અંકુશ એ કેવી પ્રક્રિયા નથી? કેવી પ્રક્રિયા નથી? તો કે જડ પ્રક્રિયા એ છે નહીં। ત્યાર પછી અંકુશની પ્રક્રિયાનો પ્રથમ તબક્કો છે કયો છે? તો જવાબમાં આવશે ધોરણોની સ્થાપના। અને છેલ્લો પ્રશ્ન છે, વિચલનોની જાણકારી મેળવ્યા પછી સંચાલકો તેને દૂર કરવા કેવા ઉપાયો હાથ ધરે છે? તો એની અંદર વિદ્યાર્થી મિત્રો જવાબમાં સી આવે છે સુધારાલક્ષી પગલાં લેવા। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો હવે આપણે વિભાગ બી તરફ આગળ વધીએ કે જેની અંદર છે તમને 1 માર્કના પ્રશ્ન પૂછાવાના છે। જેની અંદર પહેલો પ્રશ્ન, દોરવણીનું કયું તત્વ મોટે ભાગે સંસ્થાના આંતરિક કાર્યભાર સાથે સંકળાયેલું હોય છે? તો જવાબમાં આવશે નિરીક્ષણ। ત્યાર પછી બઢતી કોને કહેવાય? તો કર્મચારીઓને તેમના વર્તમાન હોદ્દા ઉપરથી ઊંચા લાભદાયી હોદ્દા ઉપર મૂકવામાં આવે
આ જે પ્રક્રિયા છે વિદ્યાર્થી મિત્રો એને બઢતી તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી અબ્રાહમ માસ્લોએ જરૂરિયાતનો અગ્રતાક્રમનો સિદ્ધાંત એ કયા શીર્ષકના લેખમાં છે એ રજૂ કર્યો છે? તો એની અંદર માનવીના અભિપ્રેરણનો સિદ્ધાંત આવશે. 4 નંબરનો પ્રશ્ન, મૂળભૂત જરૂરિયાતોમાં કઈ જરૂરિયાતોનો સમાવેશ થાય? તો બધાને પ્રશ્ન આવડે એવો છે. ખોરાક છે, કપડાં છે, રહેઠાણ છે, પાણી છે. આ બધી જે જરૂરિયાતો છે એ માનવીની કેવી જરૂરિયાતો છે? તો કે મૂળભૂત જરૂરિયાતો છે. ત્યાર પછી આત્મસિદ્ધિની જરૂરિયાત કોને કહેવાય? તો પોતાના કાર્યક્ષેત્રમાં પોતાનું નામ ગર્વથી અને સર્વોચ્ચ કક્ષામાં લેવાય તથા પોતાની કાર્યક્ષેત્રમાં પોતાની જે પ્રવીણતાનો મહિમા છે એ ગવાય એવી જે ઈચ્છા છે એને આત્મસિદ્ધાંતની જરૂરિયાત તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી અંકુશની પ્રક્રિયામાં ધોરણો પસંદગી સંચાલનની કઈ સપાટી કરે છે? તો ઉચ્ચ સપાટી આવશે એમાં. ત્યાર પછી માહિતી સંચાર એટલે શું? માહિતી સંચાર એ શબ્દો, પત્રો, સૂચનાઓ, વિચારો કે મંતવ્યોના આદાન પ્રદાન કે આપ-લે કરવાની એક પ્રક્રિયા છે. ત્યાર પછી નેતૃત્વનો અર્થ આપવાનો છે. તો અન્ય વ્યક્તિઓમાં ધ્યેય સિદ્ધ કરવાની ઈચ્છા જાગૃત કરવાની કળા કે આવડત છે એને નેતૃત્વ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો વૈધિક માહિતી સંચાર કોને કહેવાય? તો જે માહિતી સંચાર ધંધાના ઉદ્દેશ્ય સિદ્ધ કરવા માટે વ્યવસ્થા તંત્રની નીતિ નિયમો ઉપર છે આધારિત હોય એને અવૈધિક માહિતી સંચાર તરીકે વૈધિક માહિતી સંચાર તરીકે ઓળખવામાં આવે છે. હવે 10 નંબરની અંદર અવૈધિક માહિતી સંચાર કોને કહેવાય એ પૂછ્યું છે. તો જે માહિતી સંચારની વ્યવસ્થા તંત્રની કામ કરતા કર્મચારીઓ વચ્ચેના માનવીના સંબંધો અને મિત્રતા ઉપર આધારિત હોય એના છે અવૈધિક માહિતી સંચાર કહેવાય. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારી સામે છે એ 11 નંબરનો પ્રશ્ન છે એ સામે આવે છે. તો એની અંદર 11 નંબરનો પ્રશ્ન છે નફા ભાગ એટલે શું? 11 નંબરનો પ્રશ્ન છે નફા ભાગ એટલે શું? તો એકમના નફામાંથી ચોક્કસ ભાગ કામદારોને નાણાં રૂપે વેતન ઉપર મૂકવામાં આવે છે એને નફા ભાગ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી આધુનિક માહિતી સંચારના સાધનો જણાવો. આધુનિક માહિતી સંચારના સાધનો જણાવો. તો એની અંદર વિદ્યાર્થી મિત્રો છે એ લેખિક સંદેશાઓ, ટેલિફોન, ફેક્સ, ઇન્ટરનેટ છે, મોબાઈલ ફોન, SMS છે, ટેલેક્સ છે, આ બધું એમાં તમે લખી શકો છો. ત્યાર પછી આપણે આગળ વધીએ તો 13 નંબરનો પ્રશ્ન અહીંયા તમારી સામે છે. આયોજનને સંચાલનના કયા કાર્ય સાથે ગાઢ સંબંધ છે? આયોજન છે એને સંચાલનના કયા કાર્ય સાથે ગાઢ સંબંધ છે? તો અંકુશનું જે કાર્ય છે એની સાથે એને ગાઢ સંબંધ રહેલો છે. ત્યાર પછી અંકુશનો અર્થ પૂછ્યો છે કે અંકુશ કોને કહેવાય? તો પ્રયત્ન અને પરિણામ, સાધન અને ઉદ્દેશ્ય વચ્ચેના સંતુલન સાધવાનું જે કાર્ય છે એને અંકુશ કહેવાય. ત્યાર પછી નિરીક્ષક કોને કહેવાય? 15 નંબરનો પ્રશ્ન છે. તો અહીંયા એની વ્યાખ્યા આપેલી છે કે કામદારો અને ફોરમેનના કાર્યોનું નિરીક્ષણ કરવાનું જે કાર્ય કરે છે એને નિરીક્ષક તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો 16 નંબરનો પ્રશ્ન છે કે વિચલન કોને કહેવાય? તો ધંધાકીય એકમમાં થયેલી કામગીરી કે કાર્યોની માહિતીને નક્કી કરેલ ધોરણો સાથે સરખાવવામાં આવે આ બંને વચ્ચેનો તફાવત એ વિચલન છે. ત્યાર પછી કામદારીનું માપન શા માટે જરૂરી છે? કામગીરીનું માપન શા માટે જરૂરી છે? તો એનું પણ જવાબ અહીંયા આપેલો છે કે પૂર્વ નિર્ધારિત ધોરણો મુજબ કામ થાય છે કે નહીં એ જાણવા માટે છે એ કામગીરીનું માપન થવું જરૂરી છે. ત્યાર પછી ધંધાના અસ્તિત્વને જોખમમાં મૂકતા બાહ્ય પરિબળો કયા કયા છે? તો એની અંદર છે વિદ્યાર્થી મિત્રો તેજી મંદીની પરિસ્થિતિ છે, સરકારની નીતિમાં ફેરફાર, હરીફાઈ, હડતાલ, કાચા માલની તંગી, આ બધું આવશે. ત્યાર પછી સંચાલનના કયા કાર્યને સંચાલનની કાર્યક્ષમતા માપવાનું બેરોમીટર કહે છે? તો એની અંદર જવાબમાં આવશે અંકુશ. અને છેલ્લો પ્રશ્ન સંચાલનના કયા બે કાર્યોને જોડિયા બાળકો સાથે સરખાવવામાં આવ્યા છે? તો એની અંદર આવશે આયોજન અને બીજું આવશે અંકુશ. તો આ હતું વિદ્યાર્થી મિત્રો વિભાગ એ અને બીનું સંપૂર્ણ સોલ્યુશન. હવે વિભાગ સી ની અંદર છે
એ 2 માર્કના પ્રશ્નો છે. એ પ્રશ્ન તમે અહીંયા સ્ક્રીનશોટ લઈ શકો અથવા તો ટેલિગ્રામ ચેનલની અંદર હું PDF ફાઇલ આપી દઈશ. ત્યાર પછી વિભાગ ડીના પણ પ્રશ્ન તમે અહીંયા જોઈ શકો છો. ટોટલ 10 પ્રશ્નો અહીંયા આપેલા છે. વિભાગ ઈના પ્રશ્નો ટોટલ 5 આપેલા છે. કેટલા પૂછવા એ તમને અહીંયા આખું પરિરૂપ આપેલું છે કે કયા વિભાગની અંદર તમને એકમ કસોટીની અંદર કેટલા પ્રશ્નો પૂછાશે અહીંયા તમે જોઈ શકો છો. ઓકે, તો આશા રાખીશ વિદ્યાર્થી મિત્રો કે તમને આજનો વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીશું આપણે આવા જ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.